ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિ નિમિત્તે ટાઈગર એકતા ગ્રુપ દ્વારા અભિષેક પાર્ક સોસાયટીમાં રક્તદાન શિબિર અને એક શામ કોરોના વોરિયર્સ કે નામ અંતર્ગત ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ટાઈગર એકતા ગ્રુપ દ્વારા અભિષેક પાર્કમાં આ અંતર્ગત કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પ લોખાત બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યો હતો। રક્તદાન કેમ્પમાં કુલ 83 યુનિટ બ્લડ લોકો દ્વારા આપવામાં આવ્યું હતું। ટાઈગર એકતા ગ્રુપ દ્વારા એક શામ કોરોના વોરિયર્સ કે નામ અંતર્ગત ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ડાયરાની શરૂઆત પહેલા આ વિસ્તારના ધારાસભ્ય ગણપત વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા। તરસાડી નગર પ્રમુખ કિશોરસિંહ કોસાડા, તરસાડી નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો અગ્રણી દિલીપસિંહ રાઠોડ, એપીએમસી પ્રમુખ, સંગઠનના હોદ્દેદાર, સામાજિક અગ્રણી, સુરત જિલ્લા પ્રમુખ, એસસી મોરચાના રાજેશ કટારિયા સહિતના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કોરોના વોરિયર્સ તરીકે કામ કરેલ કોસંબા તરસાડીના તમામ ડોક્ટરો, પોલીસ કર્મચારીઓ, 108નો સ્ટાફ, લેબોરેટરી ચલાવતા લેબ ટેકનિશિયનનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રસિદ્ધ લોક કલાકાર ધર્મેશભાઈ બારોટ અને લોક ગાયિકા સીતાબેન પટેલ દ્વારા ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં આ ડાયરામાં તરસાડી નગરના લોકો ઉપસ્થિત રહ્યા હતા। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।